નમસ્તે મિત્રો, આપણે જઈ રહ્યા છીએ અમારા મિત્રના ફાર્મ ઉપર, જ્યાં તેમણે વેફરના બટેકાની ખેતી કરી છે. આપણે આવી ગયા છીએ બટેકાના ખેતરમાં. હવે આ ભાઈ જે ટ્રેક્ટરથી બટેકા કાઢી રહ્યા છે, ટ્રેક્ટરના ડ્રાઈવર છે આપણા મિત્ર, અને બટેકાઓ કાઢી રહ્યા છે. મજામાં? જો આવી રીતે બટેકાઓ નીકળે છે મિત્રો. જો આવી રીતે ખેંચવાથી બટેકાઓ, જો મિત્રો બટેકાઓ, તાજા તાજા બટેકાઓ નીકળી રહ્યા છે. આ ટ્રેક્ટરમાં તમારા વિડીયો બનાવો છો? જો મિત્રો આ બટેકાઓ, જો મિત્રો આ બટેકાઓ છે. બટેકાઓ વેફરમાં વપરાય છે. આ ખેતર છે. જેને બી બટેકા લેવા હોય વેફર માટેના, તો એ આવી લઈ જઈ શકે છે. આપણું જ ખેતર છે મિત્રો. જો આ બધા કારીગરો બટેકા વીણી રહ્યા છે. પછી આ બટેકાઓને યાર્ડમાં લઈ જવામાં આવે છે, જ્યાં ખેતરમાં બનાવેલા શેડમાં, જો સામે શેડ દેખાય છે, એ શેડની અંદર ટ્રેક્ટર ભરીને લઈ જવામાં આવે છે. ત્યાં બટેકાઓનું પેકિંગ થાય છે. આ જિગ્નેશભાઈ છે અમારા, આ ખેતરના માલિક છે, અને બટેકા એમને ઉત્પાદન થયું છે, બહુ મબલક ઉત્પાદન થયું છે. જે આ બટેકા બાલાજી વેફરવાળાને આપે છે. અને આ એમનું મશીન છે, જે મશીનમાં ડાયરેક્ટ બટેકા, અલગ અલગ સાઇઝના બટેકા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં સાઇઝ પ્રમાણે પેકિંગ થાય છે. આ બધા કોથળાઓ છે, આ મોટી સાઇઝના છે, અને આવી રીતે બટેકાઓનું કામ ચાલુ છે. જો મિત્રો આ મશીન છે, આ મશીનમાં બટેકાઓ ભરાય છે. એક બાજુ નીકળી જાય છે, નાની નાની સાઈઝના બધા બટેકા અલગ થઈ જાય છે. આ મશીન છે, નાની સાઈઝના બટેકા અલગ થાય છે, માટી અલગ થઈ જાય છે. અને આવી રીતે બટેકાઓ ડાયરેક્ટ ખેતરમાંથી બટેકાનું લાવીને મશીનમાં નાખવામાં આવે છે, અને આવી રીતે પેક કરવામાં આવે છે. મિત્રો આ બટેકા બાલાજી વેફરમાં જવાના છે. લાલ બટેકા છે, અને આ બટેકાનું ઉત્પાદન ખૂબ થયું છે. મિત્રો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.